વિઘટન એટલે શું થાય બેટા? ડીકમ્પોઝિશન. હવે વિઘટન વિઘટકો દ્વારા થાય છે. વિઘટનમાં થાય શું? ચર્યા આહાર શૃંખલાનો સ્ત્રોત કોણ? તો આપણે જે આગળ આ ભણ્યા દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દરેક ઇમ્પોર્ટન્ટ લાઈન અહીંયા મેં તમને રિવાઇઝ કરાવી છે. હે માય બ્યુટીફુલ હેન્ડસમ સ્ટુડન્ટ્સ, કેમ છે બધા? ઓલ વેલ. વેલકમ ટુ પીડબ્લ્યુ ગુજરાતી. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર, અને આજે આપણે સમરી લેક્ચર કરવા જઈ રહ્યા છીએ એક સરસ મજાના ચેપ્ટરનું, દેટ ઇઝ નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ. આ એક એનસીઆરટી બેઝ ટોપિક છે જેમાં આપણે વધારે ડેપ્થમાં નથી જવાનું, પરંતુ આના બધા જ કન્સેપ્ટ, બધી જ લાઈન ખૂબ જ અગત્યની છે. અને આજના આ સમરી લેક્ચરમાં મેં તમને કાઇન્ડ ઓફ માઇન્ડ મેપ આપવાનો ટ્રાય કર્યો છે સમરી સ્વરૂપે, રાઈટ? સો સૌથી પહેલા આપણે વાત કરીએ નિવસન તંત્રની. તો આમાં આપણે ટોપિક કયા કયા ભણવાના છીએ? તો ટોપિકમાં છે નિવસન તંત્ર સંરચના કેવી રીતે બને છે અને એના કાર્યો શું છે. એના કાર્યોમાં ઉત્પાદકતા આવશે, વિઘટન આવશે, ઉર્જા પ્રવાહ આવશે, અને સાથે સાથે અહીં આપણે ભણીશું પરિસ્થિતિકીય પિરામિડો વિશે. આ ચેપ્ટરમાં જૂની એનસીઆરટીમાં અમુક ટોપિક હતા, જેમ કે બાયોજીઓકેમિકલ સાયકલ હતું, જૈવ ભૂરાસાયણિક ચક્રો હતા, એ ડિલીટ થયા છે, રાઈટ? અનુક્રમણ ડિલીટ થયું છે, તો આપણે નથી કરવાના. જેટલું એનસીઆરટીમાં આપ્યું છે એટલું જ આપણે અહીંયા કરીશું. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને થાય કે નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્રમાં પ્રકૃતિનો એક ક્રિયાત્મક એકમ છે જેમાં જૈવિક અને અજૈવિક પરિબળો એકબીજા સાથે મળીને પરસ્પર બધી ક્રિયા કરે છે. આપણે પર્ટિક્યુલર કોઈ જગ્યાએ રહીએ છીએ, આપણે ત્યાંની નિવસન તંત્રનો ભાગ છીએ, ઇકોસિસ્ટમનો ભાગ છીએ. તો નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક પરિબળો, બંને પરિબળો આવશે, રાઈટ? ઉદાહરણ છે, કોઈ નાનું તળાવ લઈ લઈએ, કે પછી કોઈ વિશાળ જંગલ લઈ લઈએ, મહાસાગર લઈએ કે નદી લઈએ. આ બધી જ વસ્તુઓ શેમાં આવશે? તો નિવસન તંત્રના ભાગમાં આવશે. હવે અહીંયા આપણને આપ્યું છે કે સમગ્ર જીવાવરણ એક વૈશ્વિક નિવસન તંત્ર છે. આખું જે જીવાવરણ છે એમાં જેટલા પણ સજીવો છે, જેટલા પણ અજૈવિક પરિબળો છે, ભેગા થઈને એક વૈશ્વિક નિવસન તંત્ર બનાવે છે. સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણો લર્ન કરવાના છે. સ્થળજ નિવસન તંત્રમાં આવશે બેટા જંગલ, તૃણભૂમિ અને રણ વિસ્તાર. જ્યારે જલજ નિવસન તંત્રમાં તળાવ આવે, સરોવર આવે, જલપ્લવિત ભૂમિ આવે, નદી આવે, વેલાનદમુખી પ્રદેશો આવે. વોટ ઇઝ વેલાનદમુખી પ્રદેશો? જ્યાં નદી અને દરિયો એકબીજાને મળે, એને યુસ્ટેરિસ કહેવાય, વેલાનદમુખી પ્રદેશો કહેવાય. હવે માનવ સર્જિત કૃત્રિમ નિવસન તંત્રો પણ છે. માનવ સર્જિત નિવસન તંત્રોને આપણે કૃત્રિમ નિવસન તંત્રો પણ કહીએ છીએ. તો એમાં આવશે બેટા કૃષિ ક્ષેત્ર અને માછલીઘર. આ જે માનવ સર્જિત નિવસન તંત્ર છે એના ગેરફાયદા શું છે? તો આમાં કોઈ એક કે બે જ છોડ હોય, માછલીમાં અમુક જ પ્રકારની માછલી હોય, તો આ સેલ્ફ સસ્ટેનેબલ નથી, એટલે કે પોતાની જાતે રહી શકતું નથી. આ નિવસન તંત્રમાં માનવની દખલ જોઈશે. માનવી દ્વારા સંચાલિત, માનવ સંચાલિત નિવસન તંત્ર હશે જેની જૈવ વિવિધતા ખૂબ ઓછી હોય છે. હવે છે નિવસન તંત્ર રચના અને કાર્યો. તો જૈવિક અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપે એક ભૌતિક સંરચના વિકાસ પામે છે, જેમાં પહેલો વર્ડ આપણને આપ્યો છે સ્ટ્રેટિફિકેશન. આ એમસીક્યુમાં ઘણી વાર પૂછાયું છે. સ્ટ્રેટિફિકેશન એટલે કે સ્તરીકરણ. તો સ્તરીકરણ શું કહેવા માંગે છે? કે વિવિધ સ્તરે રહેલ વિભિન્ન જાતિઓનું ઉર્ધ્વસ્થ વિતરણ. તો આને એવી રીતે સમજીએ કે એક જંગલ છે, જંગલમાં નીચે ઘાસ છે, ઘાસ એક લેવલ ઉપર છે, પછી એનાથી નાના છોડ એક લેવલ ઉપર છે, પછી જે શ્રુપ આવે છે એક લેવલ ઉપર છે, અને સૌથી ઉપરના સ્તર પર શું છે? મોટા મોટા વૃક્ષો છે. તો આને જ શું કહેવાય? સ્તરીકરણ. જ્યાં ઘાસ છે ત્યાં અમુક સજીવો હોય, અમુક સાપ, અમુક સરીસૃપો વધારે હોય, પછી છોડ ઉપર અલગ હોય,
શ્રુપ ઉપર અલગ હોય અને વૃક્ષ ઉપર અલગ પ્રાણીઓ છે, અલગ આખી વસ્તુ છે. તો આને જ આપણે શું કહીએ છીએ? વિવિધ સ્તરે જાતિઓનું ઉર્ધ્વસ્થ વિતરણ. ઉદાહરણ, વૃક્ષો સર્વોચ્ચ ઉર્ધ્વસ્થ સ્તરે છે, શુપો એના નીચે, છોડ એના નીચે અને તૃણ એના સૌથી નીચેના સ્તરે આવે છે. હવે નિવસન તંત્રના 4 ઘટકો છે. કયા 4 ઘટકો આવશે નિવસન તંત્રના? તો ઉત્પાદકતા આવશે, વિઘટન આવશે, શક્તિ પ્રવાહ આવશે અને પોષક ચક્રણ આવશે. જે હવે પોષક ચક્રણ ડિલીટ થઈ ગયેલું છે. બાકી 3 વસ્તુઓ આપણે અહીંયા ભણવાના છીએ. સૌથી પહેલા આપણને આ ક્વેશ્ચન બોર્ડમાં પણ પૂછાય છે જલજ નિવસન તંત્ર. જલજ નિવસન તંત્રને સમજવા એક નાનકડા તળાવને સમજવાનું છે. આ તળાવમાં આ સ્વયં સ્થાયી એકમ છે. આપણને ખબર છે જૈવિક નિવસન તંત્રો સ્વયં સ્થાયી એકમ હોય છે, પોતાની જાતે સ્વસંચાલન કરી શકે છે. પાણી એક અજૈવિક ઘટક છે, જે પાણીમાં કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યો શું થયેલા છે? દ્રાવ્ય થયેલા છે. સૂર્ય ઉર્જાનો પ્રવેશ થાય છે અને તાપમાનનું ચક્રણ થાય છે. ઉપરની બાજુ સૂર્યના લીધેથી તાપમાન વધે, નીચે તાપમાન ઓછું હોય, પાણીનું અદલ બદલ ફેરબદલી થાય છે. એના કારણે દિવસની અવધિ કેટલો ટાઈમ છે, સમયગાળો, પ્રકાશ સંશ્લેષણ કેટલું થશે એના ઉપર આધારિત છે. અન્ય આબોહવાકીય પરિસ્થિતિઓ સમગ્ર તળાવની કાર્યકીના દરનું શું કરે છે? નિયમન કરે છે. તો હવે આપણને આપ્યું છે કે સ્વયંપોષી સજીવો કયા? તો વનસ્પતિ પ્લવકો, લીલ, તરતી કે નિમગ્ન, ડૂબેલી તથા કિનારે જોવા મળતી વનસ્પતિઓ. તો જે પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે બધા શું છે? સ્વયંપોષી ઘટકો છે તળાવના નિવસન તંત્રના. મુક્ત રીતે તરતા, તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો, તો એ શું શેમાં આવશે બેટા? પ્રાણી પ્લવકો વનસ્પતિ પ્લવકોને ખાય તો એ ઉપભોક્તામાં આવે. અને જ્યાં બિલકુલ સૂર્યપ્રકાશ નથી પહોંચતો, સૌથી નીચેનો જે વિસ્તાર છે તળાવનો, એ વિસ્તારમાં વિઘટકો આવેલા છે. શા માટે વિઘટકો આવેલા છે? કારણ કે ત્યાં બિલકુલ સૂર્યપ્રકાશ નથી જતો. તો ત્યાં ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી હશે. કયા 3 સજીવો આપ્યા છે આપણને? સૌથી બોટમ, સૌથી તળિયે વિઘટકો તરીકે ફૂગ, બેક્ટેરિયા અને કશાધારીઓ. તો આ ક્વેશ્ચન પણ MCQમાં ઘણીવાર પૂછાય છે. આઈ હોપ તમે એક લાઈન રિવાઇઝ કરી શકશો આના થકી NCERTની. ઉત્પાદકતા હવે આપણને પહેલું કાર્ય આપ્યું છે. કોઈ પણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૌથી મોટી જરૂરિયાત શું છે? સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ થવો જરૂરી છે. હવે આપણને પ્રાથમિક ઉત્પાદન, જો આમાં NCERTમાં મિસ્ટેક છે સુધારી દેજો. હું ઇંગ્લિશ NCERT પ્રમાણે કરાવું છું તો મેં એના પ્રમાણે લખ્યું છે. 2 શબ્દો હોય, ઉત્પાદન અને ઉત્પાદકતા. ખેડૂતે એક ખેતરમાં પાક વાવ્યો. સપોઝ 10 મણ ઘઉં થયા. તો 10 મણ ઘઉં, નાનકડું ખેતર હતું, 10 મણ ઘઉં થયા. તો 10 મણ ઘઉં એ વખતનું ઉત્પાદન છે કે આ સમયે મારું ઉત્પાદન કેટલું થયું? 10 મણ. પડી ખબર? તો વજન કે ઉર્જામાં આપણે એને લખી શકીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ ઉત્પાદનમાં ઉત્પન્ન થતો જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રા. તો બેટા ઉત્પાદન જે છે એ વજનમાં ગ્રામ પર મીટર, ગ્રામ સ્ક્વેર અથવા કિલો કેલરી પર મીટર સ્ક્વેરમાં, ગ્રામ પર મીટર સ્ક્વેર, કિલો કેલરી પર મીટર સ્ક્વેરમાં લખીએ. પણ ઉત્પાદકતા શું હોય? તો ઉત્પાદકતામાં આપણે સમયનો ઉમેરો કરીશું. રાઈટ? તો ઉત્પાદકતામાં આપણે શું કરીશું? સમયનો ઉમેરો કરીશું. તો ઉત્પાદકતા માટે શું થશે? પર યર. આપણને સેમ યુનિટ છે પણ શું આપ્યું છે? પર યર. તો પર યર હોય એ ઉત્પાદકતા દર્શાવે છે. અને જો સમય આપણે ન લઈએ તો શું આવે? ઉત્પાદન આવે. પ્રાથમિક ઉત્પાદકતા કોના લીધેથી છે? ઉત્પાદકોના લીધેથી છે, પ્રકાશ સંશ્લેષણના લીધેથી છે. હવે ઉત્પાદકતા 2 પ્રકારની છે. ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, કુલ પ્રાથમિક ઉત્પાદન, અને બીજું છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન, ધેટ ઇઝ નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. તો પહેલી છે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી.
દેટ ઇઝ જીપીપી, કુલ પ્રાથમિક ઉત્પાદન. તો એ શું છે બેટા? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનના દરને શું કહેવામાં આવે છે? કુલ પ્રાથમિક ઉત્પાદકતા જીપીપી. પણ એનપીપી શું છે? હવે વનસ્પતિ ઉત્પાદન તો કરે છે, ઉર્જા બનાવે છે, પણ અમુક ઉર્જાનો વ્યય થાય છે શ્વસન સ્વરૂપે. તો જીપીપી ની એક્ઝિટ વેલ્યુ નેક્સ્ટ પોષક સ્તર ઉપર તૃણાહારીને નહીં મળે. વનસ્પતિ દ્વારા ઉર્જા ગુમાવાય છે, તો જીપીપી માઇનસ આર. આર શું છે બેટા? તો આર છે શ્વસન વ્યય, શ્વસન દ્વારા થતો ઘટાડો. તો જીપીપી માંથી આપણે શ્વસન દરમિયાન થતો ઘટાડો માઇનસ કરીએ તો આપણને મળશે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, ધેટ ઇઝ એનપીપી. આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે. આમાંથી ક્વેશ્ચન એમસીક્યુ આવે જ આવે છે. ડન. હવે આપ્યું છે સમગ્ર જીવાવરણની વાર્ષિક એનપીપી કેટલી છે? આ વેલ્યુ પણ યાદ રાખવાની છે. તો સમગ્ર જીવાવરણની વાર્ષિક એનપીપી છે 170 બિલિયન ટન. વાર્ષિક ઉત્પાદન છે 170 બિલિયન ટન, જેમાં મહાસાગરની ઉત્પાદકતા 55 બિલિયન ટન છે. તો બેટા થળજ નિવસન તંત્રની કેટલી થાય? તો બાકી જે બચી 115 બિલિયન ટન. નેક્સ્ટ આપ્યું છે કે એનપીપી શું છે? તો વિષમ પોષીઓ એટલે કે જે ઉપભોક્તા છે અને વિઘટકો ના વપરાશ માટે ઉપલબ્ધ જૈવભાર. રાઈટ. તો એનપીપી આ પણ લાઈન યાદ રાખવાની છે કે વનસ્પતિમાંથી જે વનસ્પતિ ખાય છે, તૃણાહારીઓ જે છે, વિઘટકો જે છે, એને શું મળશે? તો વનસ્પતિમાંથી જીપીપી નહીં મળે. શું મળશે? એનપીપી. શ્વસન દ્વારા થતો ઘટાડો એમાંથી માઇનસ કરીશું. તો નેક્સ્ટ પોષક સ્તર ઉપર શું અવેલેબલ હોય? એનપીપી અવેલેબલ હોય. આપણે યાદ રાખવાનું છે. હવે આપ્યું છે દ્વિતીયક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા કોના કારણે છે? તો ઉત્પાદકોના કારણે છે. જ્યારે દ્વિતીયક ઉત્પાદકતા કોના કારણે છે? ઉપભોક્તાના કારણે. ઉપભોક્તા ખબર છે ને? ઉત્પાદક એટલે વનસ્પતિ, એને ખાઈ પછી એને ઉપભોક્તા કહેવાય. હવે ઉપભોક્તા તૃણાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે. ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દરને શું કહેવાય? દ્વિતીયક ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતાનો આધાર શેના ઉપર રહેલો છે? 2 માર્કનો બોર્ડનો ક્વેશ્ચન છે. ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ, પોષક તત્વોની ઉપલબ્ધિ અને વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા. C3 વનસ્પતિ છે, C4 છે, કેમ વનસ્પતિ છે. તો વનસ્પતિના પ્રકાર ઉપર, એની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા ઉપર, કેટલા પોષક તત્વો એ નિવસન તંત્રમાં છે તેના ઉપર, અને કેવી વનસ્પતિ જાતિ છે તેના ઉપર આધાર રહેલો હોય છે. નેક્સ્ટ સેકન્ડ પ્રક્રિયા છે, સેકન્ડ કાર્ય છે નિવસન તંત્રનું વિઘટન. વિઘટનમાંથી પણ ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો વિઘટકો કરે શું? વિઘટન કોણ કરે? વિઘટકો કરે. વિઘટન એટલે ડિકમ્પોઝિશન. વિઘટન એટલે શું થાય બેટા? ડિકમ્પોઝિશન. હવે વિઘટન વિઘટકો દ્વારા થાય છે. વિઘટનમાં થાય શું? જટિલ કાર્બનિક તત્વો સરળ અકાર્બનિક તત્વોમાં ફેરવાય છે. વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોનું CO2, પાણી તથા પોષક જેવા અકાર્બનિક તત્વોમાં વિઘટન કરે છે. વિઘટન માટેના કાચા પદાર્થો શું છે? શેનું વિઘટન થાય? મૃત અવશેષીય પદાર્થોનું વિઘટન થાય. પ્રાણી હોય કે વનસ્પતિ? વનસ્પતિના મૃત અવશેષી પદાર્થોમાં પડી ગયેલા પર્ણો, ફળ આવે, પુષ્પ આવે. જ્યારે પ્રાણીઓમાં બેટા મૃત અવશેષો આવે, મરેલા પ્રાણીઓનું જે બોડી હોય એ ડિકમ્પોઝ થાય, વિઘટન પામે, સાથે સાથે જે મળમૂત્ર હોય તે પણ આવે. હવે વિઘટનમાં ફ્રેગમેન્ટેશન થાય છે, દેટ ઇઝ એને કહેવાય અવખંડન. તો આપણને સ્ટેપ્સ આપ્યા છે. વિઘટનમાં અવખંડન થાય. આપણને ખબર છે અળસિયું નીચે પડેલા પર્ણોને ખાય છે, એના ડાયજેસ્ટિવ ટ્રેકમાં જાય છે
અને અળસિયા એ પર્ણના ભાગ કરે છે, નાના નાના ટુકડા કરે છે. એ નાના નાના ટુકડામાં વિખંડન થવાની પ્રક્રિયા થઈ, ફ્રેગમેન્ટેશન એટલે કે અવખંડન. હવે એનો ફાયદો શું? અળસિયા જ્યારે આ નાના નાના ટુકડામાં વિખંડન કરે છે પર્ણનું, તો સપાટીનું ક્ષેત્રફળ વધે, જેથી ઉત્સેચકોને વધારે ક્ષેત્રફળ મળશે, વધારે સપાટી મળશે કાર્ય કરવા માટે. ત્યારબાદ શું થાય? ધોવાણ થાય. ધોવાણ એટલે તમને થાય કે શું થાય ધોવાણ? અમે તો જમીનનું ધોવાણ સાંભળ્યું છે. તો બેટા આ વિઘટન પ્રક્રિયા દરમિયાન જલ દ્રાવ્ય ઘટકો છે એ પાણી સાથે જમીનની અંદર પ્રવેશે છે. વિઘટકો ક્યાં આવેલા છે? તો જમીનની ઉપરની સપાટી તરફ ઓલમોસ્ટ ત્યાં જ મૃત અવશેષીય ઘટકો છે, ડેટ્રાઇટસ એને કહેવાય. તો હવે એમાંથી જે જલ દ્રાવ્ય ઘટકો છે ધીરે 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 ક્યાં જશે? તો જમીનમાં નીચેની તરફ જશે, એનું પર્ક્યુલેશન થશે. આ પ્રક્રિયાને કહેવાય લીચિંગ એટલે કે ધોવાણ. તો જલ દ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે શું થાય છે? અવક્ષેપિત થઈ જાય છે. ત્યાં પથ્થરો હોય નીચે, એના ઉપર જમા થઈ જાય, કાં તો ભૂમિય જળની અંદર જતા રહે. આને કહેવાય ધોવાણ એટલે કે લીચિંગ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેટાબોલિઝમ, દેટ ઇઝ અપચય. અપચયમાં શું થાય? તો આપણને ખબર છે તૂટવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? અપચય. તો બેક્ટેરિયા ફૂગના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોમાં શું કરે છે? વિઘટન કરે છે, અને શું કહેવાય? અપચય ક્રિયા કહેવાય છે. નેક્સ્ટ છે હ્યુમિફિકેશન. હ્યુમસ એટલે સેન્દ્ર. હ્યુમસ બનવાની ક્રિયા આપણને ખબર છે કાળી માટી આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે કાળી માટી ખૂબ ફળદ્રુપ હોય. તો કાળી માટી શા માટે ફળદ્રુપ હોય છે? કારણ કે એમાં શું આવેલું છે? હ્યુમસ આવેલું છે, સેન્દ્ર આવેલું છે. તો ગાઢ રંગના આકારહીન પદાર્થનું નિર્માણ થાય, જેને હ્યુમસ એટલે કે સેન્દ્ર કહેવામાં આવે છે. સેન્દ્ર સૂક્ષ્મ જીવાણુ ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક છે અને ખૂબ ધીમા દરે આ વિઘટન પામતું નથી એવું નથી. આમાં પોષક તત્વોનો સંચય છે. આ પોષક તત્વો ધીરે ધીરે વિઘટન પામીને જમીનમાં શું થાય છે? એડ થાય છે. તો આ ધ્યાન રાખજો કે વિઘટન નથી થતું એવું નથી. સેન્દ્રનું વિઘટન થાય છે પણ ધીરું થાય છે. એમસીક્યુમાં ફેરવીને અહીંયા પૂછતા હોય છે. હવે લાસ્ટ આપ્યું છે ખનિજીકરણ. તો સેન્દ્રના વિઘટનથી જે અકાર્બનિક તત્વો મુક્ત થાય છે, તો સેન્દ્રના વિઘટનથી અકાર્બનિક તત્વો મુક્ત થવાની ક્રિયાને જ આપણે શું કહીએ છીએ? ખનિજીકરણ એટલે કે મિનરલાઇઝેશન કહીએ છીએ. તો 5 વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. પહેલું છે બેટા અવખંડન, બીજી પ્રક્રિયા છે ધોવાણ, ત્રીજું છે અપચય, ચોથું છે સેન્દ્રીયકરણ અને પાંચમું છે ખનિજીકરણ, ધેટ ઇઝ મિનરલાઇઝેશન. તો ખનિજીકરણની વ્યાખ્યા અલગથી યાદ રાખવાની કે સેન્દ્રમાંથી અકાર્બનિક ઘટકો છૂટા પડે છે, સેન્દ્રનું વિઘટન થાય છે ધીરે ધીરે, એને જ કહેવાય છે ખનિજીકરણ. અને સેન્દ્ર બનવાની ક્રિયાને શું કહેવાય? હ્યુમિફિકેશન એટલે કે સેન્દ્રીયકરણ. રાઈટ. હવે વિઘટન ઉપર અસર કરતા પરિબળો કયા કયા હોય? તો વિઘટન ઉપર અસર કરતા પરિબળોમાં એક આવે છે તાપમાન, બીજું આવે છે પાણી, પાણી ભેજ સ્વરૂપે આવશે. રાઈટ. પછી જારક અજારક સ્થિતિ અને ડેટ્રાઇટસ એટલે કે મૃત અવશેષીય ઘટકોનું રાસાયણિક બંધારણ. કયા કયા ફેક્ટર્સ આવશે? તો મૃત અવશેષીય ઘટકોનું રાસાયણિક બંધારણ આવી શકે છે, તાપમાન આવી શકે છે, ભેજ આવી શકે છે અને જારક કે અજારક સ્થિતિ અહીંયા આવી શકે છે. હવે એક ટેબલ સ્વરૂપે અમે આને સમરાઇઝ કર્યું છે કે વિઘટન દર ધીમો ક્યારે હોય? આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી વાર પૂછાય છે. વિઘટન દર ધીમો ક્યારે હોય? જ્યારે રાસાયણિક પદાર્થો એવા હોય જેનું વિઘટન ધીરું થાય, થતું જ ના હોય, જેમ કે લિગ્નિન હોય, કાઇટિન હોય. તો લિગ્નિન કાઇટિન સભર મૃત અવશેષીય ઘટકો હોય, કે પછી તાપમાન ઓછું હોય, અજારક સ્થિતિ હોય, ઓક્સિજન ન હોય, ખૂબ સૂકી આબોહવા હોય, ભેજ ઓછો હોય. સૂકી આબોહવા મતલબ
ઓછો ભેજ. તો આપણે એવું યાદ રાખવાનું છે કે વધુ તાપમાન અને વધુ ભેજ જે છે ને તે વિઘટનને પ્રેરે. હવે તમે જાઓ રણ પ્રદેશમાં તો તમે કહો એમ તો ત્યાં તો રણ પ્રદેશમાં તાપમાન હાઈ છે તો વિઘટન ઝડપી થાય ના. તાપમાન સાથે સાથે શું જોઈએ છે? ભેજ. વધુ તાપમાન સાથે સૂકી આબોહવા છે તો વિઘટન ઝડપથી નહીં થાય. તો ક્યાં વિઘટન ઝડપથી થાય? તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વર્ષાવનો છે, તાપમાન પણ વધુ છે, પાણી પણ ખૂબ છે, ભેજ ખૂબ છે, ત્યાં વિઘટન સૌથી ઝડપી થાય છે. હવે ઝડપી વિઘટનમાં નાઇટ્રોજન સભર અને જલદ્રાવ્ય ઘટકો વધારે હોય તો વિઘટન ઝડપથી થશે અને હૂંફાળું ભેજયુક્ત પર્યાવરણ તથા જારક સ્થિતિ વિઘટનને ઝડપી બનાવે છે. તો વિઘટન આપણા મનમાં જો મિસકન્સેપ્ટ હોય કે અજારક સ્થિતિમાં વિઘટન ઝડપથી થાય છે તો ના બેટા, જારક સ્થિતિમાં વિઘટન ઝડપથી થાય છે. તમે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ ચેપ્ટર ભણ્યા છો ને, એ ચેપ્ટરની અંદર તમે એવું ભણ્યા છો કે જો અજારક શ્વસન થાય તો ફક્ત 2 ATP મુક્ત થાય, એ જ ગ્લુકોઝનું જારક શ્વસન થાય તો 38 ATP મુક્ત થાય. તો બતાવો શેમાં ઉર્જા વધારે મુક્ત થાય છે? જારક શ્વસનમાં. તો ઓબ્વિયસલી કયું વધારે ઝડપથી વિઘટન પ્રેરે? જારક શ્વસન. નેક્સ્ટ કાર્ય છે ઉર્જા પ્રવાહ, શક્તિ પ્રવાહ. હવે ઉર્જા પ્રવાહમાં આપણને આપ્યું છે કે સૂર્યમાંથી જે વિકિરણો આવે છે, 100% સૂર્ય વિકિરણો છે, એમાંથી 50%થી વધુ વાયુઓ દ્વારા શોષાઈ જાય છે. પાણીની વરાળ બનાવવા વાદળા દ્વારા પાણીની વરાળ તથા વાદળા દ્વારા પરાવર્તન પામે છે. ધૂળના કણો દ્વારા પ્રકિરણન પામે છે. તો 50%થી વધુ તો આવતા જ નથી આપણા સુધી નીચે સુધી, પણ 50%થી ઓછામાં પાર રેડિયેશન છે. વોટ ઇઝ પાર રેડિયેશન? ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણો જે 400 થી 700 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. હવે એમાં બી ઉષ્મા વ્યય થાય છે 45 થી 49%, તો ખૂબ ઓછું 1 થી 5% જીપીપીમાં કન્વર્ટ થાય છે. અને પછી જીપીપીમાંથી શ્વસનનો વ્યય થાય છે. તો શ્વસન વ્યય બાદ સૂર્ય વિકિરણમાંથી આવતા કિરણોમાંથી ફક્ત 0.8 થી 4% જ એનપીપીમાં કુલ પ્રાથમિક ઉત્પાદકતામાં, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતામાં કન્વર્ટ થઈ શકે છે. તો અહીંયા પણ ધ્યાન રાખવાનું, જીપીપી પૂછ્યું છે કે એનપીપી. હવે અહીંયા મેં ડાયાગ્રામ આપ્યો છે સપોર્ટ માટે કે પ્રોડ્યુસરમાં અમુક એનર્જી હોય, ઉર્જાનો વ્યય થાય છે, પછી પ્રાઇમરી કન્ઝ્યુમર, પછી સેકન્ડરી કન્ઝ્યુમર આપણે આગળ ભણીશું. પ્રાથમિક ઉપભોક્તા, એમાંથી દ્વિતીયક ઉપભોક્તામાં જાય, એમાંથી તૃતીયક ઉપભોક્તામાં થાય, તો એનર્જી ધીરે ધીરે ઓછી થતી જશે. હવે ટોપિક છે નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરો. આ ખૂબ અગત્યનો ટોપિક છે. નિવસન તંત્રના પોષક સ્તરોની અંદર સૌથી પહેલા છે પ્રાથમિક ઉત્પાદક. પ્રાથમિક ઉત્પાદક બેટા પ્રકાશ સંશ્લેષી જીવો આવે. હવે અહીં આ 2 નિવસન તંત્રો આપ્યા છે મેં, સ્થળજ આહાર શૃંખલા અને જલજ આહાર શૃંખલા. સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં ઉત્પાદકો કોણ હોય? તો તૃણ અને વૃક્ષો હોય, રાઈટ. જ્યારે જલજ આહાર શૃંખલામાં કોણ આવે? તો લીલ આવે, વનસ્પતિ પ્લવકો આવે, વિવિધ વનસ્પતિઓ આવે. ત્યારબાદ બેટા ઉત્પાદકોને ખાય ઉપભોક્તા. ઉત્પાદકોને ખાય શું હોય? ઉપભોક્તા, હે ને. તો ગાય છે, તીતી ઘોડો છે, ઘાસ ખાય છે, તો એને ઉત્પાદકોને ખાધા, એ પ્રાથમિક ઉપભોક્તા આવે. પ્રાથમિક ઉપભોક્તામાં કોણ આવે? તૃણાહારી. પોષક સ્તર કયું? તો પ્રાથમિક ઉપભોક્તાનું પોષક સ્તર છે દ્વિતીયક પોષક સ્તર. આ પહેલું પોષક સ્તર છે. પોષક સ્તરને ટ્રોફિક લેવલ કહેવાય. આ T1 થયું, આ T2. તૃણાહારી વનસ્પતિ પ્લવકને કોણ ખાય? પ્રાણી પ્લવક. પ્રાણી પ્લવકને કોણ ખાય? માછલી. ગાય, તીતી ઘોડા ઉપર લખ્યું છે પક્ષી અને વરુ. તીતી ઘોડાને પક્ષી ખાય છે. તો પક્ષી, વરુ, માછલીઓ ક્યાં આવે? તૃતીયક પોષક સ્તરમાં T3.
તૃતીયક પોષક સ્તરમાં કોણ છે? દ્વિતીયક ઉપભોક્તા છે, દેટ ઇઝ પ્રાથમિક માંસાહારી છે. પડી ખબર? અને પછી બેટા આ તૃતીયક પોષક સ્તરની ઉપર ચતુર્થ પોષક સ્તર છે, જ્યાં તૃતીયક ઉપભોક્તા છે, જેમ કે મનુષ્ય, સિંહ અને જલજ નિવસન તંત્ર હોય તો મોટી માછલીઓ. તો આવી રીતે વિવિધ પોષક સ્તરોની રચના થાય છે. T1, T2, T3 અને T4 જલજ અને સળજ નિવસન તંત્રમાં. હવે આપ્યું છે કે પોષક સ્તર વિશે થોડું આપ્યું છે કે પોષક સ્તર એકચ્યુઅલીમાં શું છે? તો પોષક સ્તર એક ક્રિયાત્મક એકમ છે, ક્રિયાત્મક સ્તર છે, ફંક્શનલ લેવલ છે. તો પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈ જાતિનું નહીં. જેમ કે માંસાહારી, તૃણાહારી, તો એમની ક્રિયાના આધારે છે. હવે એફઆઈ છે તૃણાહારી, તો તૃણાહારીમાં ઘણા બધા આવે, ચકલી આવે, ઘણા બધા પક્ષીઓ આવે, તીતી ઘોડો આવે. પડી ખબર? તો એ કાર્ય લેવલ પર છે, એ જાતિના લેવલ ઉપર નથી. આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસન તંત્રમાં એકથી વધારે પોષક સ્તર પર રહી શકે છે. જેમ કે બેટા ચકલી. તો ચકલી જે છે આપણે પહેલેથી ભણ્યા છીએ કે ચકલી જે છે એ શું લઈને આવે છે? તો દાણો લઈને આવે છે ચરવા માટે, હે ને, ચણવા માટે. તો દાણો લઈને આવે છે, તો એ કયા પોષક સ્તર પર છે? વનસ્પતિ ખાય છે, T2 સ્તર ઉપર છે, એ તૃણાહારી છે. પણ એ કીટક પણ ખાઈ શકે છે. જો કીટક ખાય તો કયા સ્તર ઉપર આવે? T3 ઉપર આવે. તો જ્યારે દાણા ખાય છે તો T2 પર, અને જ્યારે કીટક ખાય છે તો કયા સ્તર ઉપર આવે છે? T3. તો કોઈ એક સજીવ એકથી વધુ પોષક સ્તર ઉપર પોતાનું સ્થાન ધરાવી શકે છે. જો ચકલી જ્યારે બીજ, ફળ અને વટાણા ખાય છે તો પ્રાથમિક ઉપભોક્તા છે. કીટકો કૃમિ ખાય છે તો દ્વિતીયક ઉપભોક્તા છે. અને બીજો એક ડેટા અહીં આપ્યો છે કે વંદા અને કાગડા સર્વભક્ષી છે. વંદા અને કાગડા શું છે? સર્વભક્ષી છે. નેક્સ્ટ બે આહાર શૃંખલા આપી છે, જેને મેં કમ્પેરિઝનમાં મૂકી છે. ચરીય આહાર શૃંખલા ગ્રેઝિંગ ફૂડ ચેઇન, અને બીજી છે મૃત અવશેષીય આહાર શૃંખલા DFC ડેટ્રાઇટસ ફૂડ ચેઇન. ચરીય આહાર શૃંખલાનો સ્ત્રોત કોણ? તો આપણે જે આગળ આ ભણ્યા આ ચરીય આહાર શૃંખલા છે. આ બેટા કઈ આહાર શૃંખલા છે? રાઈટ. તો ચરીય આહાર શૃંખલા શરૂ ક્યાંથી થાય છે? તો ચરીય આહાર શૃંખલાની શરૂઆત ઉત્પાદકોથી થાય છે. હવે ઉત્પાદકોથી થાય છે તો અહીંયા ઉર્જાનો સ્ત્રોત કોણ છે? સૂર્ય. જ્યારે મૃત અવશેષીય આહાર શૃંખલા મૃત અવશેષોથી શરૂ થાય છે તો મૃત કાર્બનિક દ્રવ્યોથી આ શરૂ થાય. ચરીય આહાર શૃંખલામાં સરળ અકાર્બનિક દ્રવ્યો તથા સૂર્ય ઉર્જા દ્વારા ખોરાકનો શું થાય છે? સંચય થાય છે. અકાર્બનિક CO2 નું સ્થાપન થાય છે વનસ્પતિ દ્વારા. સ્વયંપોષીથી વિષમપોષીમાં ઉર્જા વહન થાય છે, જે થર્મોડાયનેમિક્સના પહેલા અને બીજા નિયમને અનુસરીને થાય છે. ઉર્જાનું એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે, અને જ્યારે ઉર્જાનું વહન થાય ત્યારે એન્થાલ્પી સ્વરૂપે વ્યય પણ, એન્ટ્રોપી સ્વરૂપે વ્યય પણ થાય છે. જલજ નિવસન તંત્રમાં ઉર્જાનો મોટો ભાગ GFC દ્વારા વહન પામે છે. અગત્યની વસ્તુ છે કે ચરીય આહાર શૃંખલા કયા નિવસન તંત્રમાં મુખ્ય છે? તો જલજ નિવસન તંત્રમાં. જ્યારે સ્થળજ નિવસન તંત્રમાં મૃત અવશેષીય આહાર શૃંખલા મુખ્ય છે. TFC ની અંદર વિષમપોષી સજીવો જેવા કે ફૂગ અને બેક્ટેરિયા સૌથી પહેલા વિઘટન કરશે, અને મૃત કાર્બનિક દ્રવ્યોના વિઘટન દ્વારા વિઘટકો ઉર્જા તથા અહીંયા પોષણ મેળવે છે. તો બંનેમાં બેઝિક ડિફરન્સ છે. હવે નેક્સ્ટ આપણને આપ્યું છે કે ઉર્જા વ્યય થાય છે, રાઈટ. તો લિન્ડમેને નિયમ આપ્યો હતો કે 10% ઉર્જાનું શું થશે? વહન થશે, બાકીની 90% વ્યય થશે. તો આપણને NCERT માં ડાયાગ્રામ આપ્યો છે. સૂર્યમાંથી ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે,
બાકીની ઉર્જા વનસ્પતિને મળે છે. લીલી વનસ્પતિ પ્રથમ પોષક સ્તર બનાવે છે ઉત્પાદકોનું. ત્યારબાદ એમાંથી અમુક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય થશે, અમુક નહીં 90%, અને 10% આગળના પોષક સ્તરે જશે જે તૃણાહારી છે. પછી ત્યાંથી પાછી આગળ જશે. આવી રીતે આપણને અહીંયા આપ્યું છે. આ નીચેના એરો શું દર્શાવે છે બેટા? આ વિઘટન દર્શાવે છે. તો વિઘટન થાય ત્યારે પણ ઉર્જાનું વહન થાય છે વિઘટકોમાં, પણ ત્યારે પણ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો, શ્વસન સ્વરૂપે ઉર્જાનો વ્યય થાય છે. હવે નેક્સ્ટ છે એક શબ્દ છે ફૂડ વેબ. ફૂડ વેબને સમજવા માટે એક ડાયાગ્રામ અહીંયા મેં સપોર્ટિવ આપ્યો છે. તમે જુઓ કે હંમેશા એવું ના હોય કે એક જ આમ સરળ પ્રકારની આહાર શૃંખલા હોય. ડાયાગ્રામમાં આપ્યું છે એવી રીતે ઘાસ ગ્રાસહોપર દ્વારા ખવાય છે, તીતી ઘોડા દ્વારા. ઉંદર પણ ખાય છે અને સસલું પણ ખાય છે. ઘાસ ઘણા બધા સજીવો ખાઈ શકે ને. હવે આ ગ્રાસહોપર તીતી ઘોડાને કોણ ખાઈ શકે છે? તો એને એક ફ્રોગ ખાઈ શકે છે, એને એક પક્ષી પણ ખાઈ શકે છે. તીતી ઘોડાને પક્ષી ઉડાવી લઈ જશે. ઉંદર જે છે એને કોણ ખાઈ શકે છે? તો પક્ષીઓ ખાઈ શકે છે, જેમ કે બાજ પક્ષી આપ્યું છે. પછી એને આઉલ ખાઈ શકે છે, ઘુવડ ખાઈ શકે છે, એને શિયાળ ખાઈ શકે છે. પડી ખબર? ઉંદરને રેબિટને કોણ ખાઈ શકે છે? તો રેબિટને પણ ખાઈ શકે છે એક પક્ષી, બાજ પક્ષી, શિકારી પક્ષી. પક્ષીને કોણ ખાઈ શકે છે? તો સાપ ખાઈ શકે છે. ફ્રોગને પણ કોણ ખાઈ શકે છે? તો સાપ ખાઈ શકે છે. ધેટ મીન્સ આ જે સરળ આહાર શૃંખલા આપણે ભણી એ સરળ હોતી નથી. બધી આહાર શૃંખલાના સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે અને એ જ લોકો બનાવે છે ભેગા થઈને આહાર જાળ. તો કોઈ એક નિવસન તંત્રની આહાર શૃંખલાના સજીવો એકબીજા સાથે પરસ્પર આંતર સંબંધ ધરાવે છે અને તેનાથી શું રચાય છે? તો તેનાથી રચાય છે આહાર જાળ. હવે આપ્યું છે આ બે ટર્મ્સ પણ ખૂબ અગત્યના છે, આમાંથી પણ ક્વેશ્ચન આવે છે. તો એક છે સ્ટેન્ડિંગ ક્રોપ એટલે કે પ્રાપ્ય પાક. દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે. તો જીવંત કાર્બનિક પદાર્થોનો જથ્થો, જૈવ ભારનો જથ્થો, દર પોષક સ્તર ઉપર રહેલ જૈવ ભારનો જથ્થો, એને શું કહેવાય? પ્રાપ્ય પાક સ્ટેન્ડિંગ ક્રોપ. ક્રોપ પાક જીવંત સાથે સંકળાયેલો વર્ડ છે. પડી ખબર? તો જૈવ ભારના જથ્થાને પ્રાપ્ય પાક કહીશું. તો સજીવોનો જથ્થો જૈવ ભાર કે એકમ વિસ્તારમાં તેમની સંખ્યા દ્વારા મપાય છે. અને જૈવ ભારનું માપન શેમાં વધારે ઉચિત રીતે થાય છે? તો શુષ્ક વજન વધારે છે, ડ્રાય વેટ આપણે જેને કહીએ છીએ. નેક્સ્ટ વર્ડ છે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે કે સ્ટેન્ડિંગ સ્ટેટ. તો બેટા આ જીવંત કાર્બનિક પદાર્થો જૈવ ભારનો જથ્થો છે. ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા અકાર્બનિક પોષક તત્વોનો જથ્થો છે, જેમ કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા અકાર્બનિક પોષક તત્વોનો જથ્થો. અને આ જે સ્ટેન્ડિંગ સ્ટેટ છે, ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, તે નિવસન તંત્રમાં ઋતુકીય રીતે સીઝન વાઇઝ શું થાય છે? બદલાય પણ છે. ખૂબ અગત્યના ટોપિક છે બંને, એકદમ પરફેક્ટલી લર્ન કરવાના છે. રાઈટ? નેક્સ્ટ વન, લાસ્ટ ટોપિક છે આ ચેપ્ટરનો, પરિસ્થિતિકીય પિરામિડો. તો પરિસ્થિતિકીય પિરામિડો, નિવસન તંત્રીય પિરામિડોમાં પહેલા તો સંખ્યાના પિરામિડ આવે. હવે સંખ્યાના પિરામિડ ઉર્ધ્વ હોઈ શકે છે, અપરાઇટ હોઈ શકે છે, અથવા તો એ અધોવર્તી હોઈ શકે છે, અધોગામી હોઈ શકે છે, ઇન્વર્ટેડ હોઈ શકે છે. હવે પિરામિડની અંદર સૌથી નીચે પાયામાં કોણ આવે? ઉત્પાદક આવે, પછી ધીમે ધીમે ઉપભોક્તા આવશે. તો આ જે સ્થળ જ નિવસન તંત્ર છે એની અંદર જુઓ, પ્રાથમિક ઉત્પાદકો ખૂબ વધુ છે, પછી ઉપભોક્તા એનાથી ઓછા, દ્વિતીયક ઉપભોક્તા એનાથી ઓછા, અને તૃતીયક ઉપભોક્તા હોય છે બેટા એનાથી પણ ઓછા. હવે અહીંયા વાત કરીએ આપણે કે આ શેમાં ઇન્વર્ટેડ આપણને ઊંધો પિરામિડ જોવા મળે છે,
અથવા તો ત્રાકાકાર જોવા મળે છે. તો વૃક્ષ નિવસન તંત્રમાં એક વૃક્ષ છે, એની સંખ્યા 1, એના ઉપર ઘણા બધા તૃણાહારી પક્ષીઓ છે, સપોઝ 25-30, તો એની સંખ્યા વધારે. એના ઉપર ઘણા બધા પેરાસાઇટ છે, પરોપજીવી છે, પરોપજીવી ઉપર પણ ઘણા બધા હાઇપર પરોપજીવી નાના નાના બેક્ટેરિયા છે. તો આ ઊંધો પિરામિડ મળશે. હવે જો આપણે વાત કરીએ શિકારી કાર્નિવોરની, તો અહીંયા શું થાય, તો જો એક વૃક્ષ છે એના પર 25-30 ચકલીઓ રહે છે, એના ઉપર એક બાજ પક્ષી એને ખાય છે. તો આ પિરામિડ કેવો મળશે, તો પરિસ્થિતિના આધારે પિરામિડ બદલાઈ શકે છે. નંબરનો પિરામિડ. સેકન્ડ પિરામિડ આપ્યો છે જૈવ ભારનો પિરામિડ. હવે જૈવ ભારના પિરામિડમાં સ્થળ જ નિવસન તંત્ર, તો ખૂબ બધા વૃક્ષો છે, વૃક્ષોનો જૈવ ભાર વધારે છે, તો આ સીધો પિરામિડ મળશે. પ્રાથમિક ઉત્પાદકતા, ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા, તૃતીયક ઉપભોક્તા. તો જેમ જેમ ઉપર જઈએ એમ એમ શું થાય છે, તો અહીંયા જૈવ ભાર ઘટી રહ્યો છે ઉપરના પોષક સ્તરે. તો આ પિરામિડ કેવો આવશે, સીધો, અથવા તો આપણે એને કહીશું ઉર્ધ્વ. અહીંયા બેટા નેક્સ્ટ જલજ નિવસન તંત્ર છે. તો અધોવર્તી અથવા તો ઊંધો પિરામિડ આવશે જૈવ ભારનો. હવે ઊંધો પિરામિડ શા માટે આવે, જૈવ ભાર વજન દર્શાવે છે, વનસ્પતિ પ્લવકોનું વજન ઓછું છે. એના પછી પ્રાણી પ્લવકો છે. પ્રાણી પ્લવકો પોતાના સમગ્ર જીવનમાં ઘણા બધા વનસ્પતિ પ્લવકોને ખાશે, તો ઓબ્વિયસલી પ્રાણી પ્લવકોનું વજન વનસ્પતિ પ્લવકો કરતા શું હશે, વધારે હશે. તો જલજ નિવસન તંત્રમાં જૈવ ભારના પિરામિડ શું આવે, અધોવર્તી એટલે કે ઉલટા આવે. લાસ્ટ આપ્યું છે ઉર્જાના પિરામિડ. ઉર્જાના પિરામિડ લિન્ડમેને રૂલ આપ્યો હતો. કે ઉપરના પોષક સ્તર પર ફક્ત 10% ઉર્જાનું વહન થાય છે. તો ઉર્જાના પિરામિડ હંમેશા શું હોય, સીધા એટલે કે ઉર્ધ્વ પિરામિડ હશે. હવે અહીંયા આપણે ધ્યાન એ આપવાનું છે કે જુઓ, આ જે એનસીઈઆરટી ડાયાગ્રામ આપ્યો છે એમાં સૂર્યપ્રકાશના અહીંયા આપણને આપ્યું છે 10 લાખ જૂલ ઉર્જા. આમાંથી વનસ્પતિમાં કેટલી ગઈ, તો 10% નહીં જાય. સૂર્ય ઉર્જામાંથી ફક્ત 1% વનસ્પતિમાં જશે. તો 10 લાખના 1% થયા 10,000. ત્યારબાદ 10%, આ 10%નો રૂલ પોષક સ્તર માટે છે. આ 10% રૂલ શેની માટે છે બેટા, પોષક સ્તર માટે છે, રાઈટ. તો હવે અહીંયા ધ્યાન રાખવાનું કે સૂર્યપ્રકાશ આપ્યો છે, તો સૂર્યપ્રકાશનું 1% જશે વનસ્પતિમાં ને પછી 10% ઉપરના પોષક સ્તરમાં જાય છે. આના ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે. લાસ્ટ વન છે કે પરિસ્થિતિકીય પિરામિડોમાં કેટલીક સીમા મર્યાદા છે. તો કઈ સીમા મર્યાદા છે, એવી જાતિઓનો સમાવેશ થાય છે જેમ કે ચકલી, જે 1 કરતાં વધારે પોષક સ્તરોમાં છે. માનવ પણ 1 કરતાં વધારે પોષક સ્તરોમાં આવે. તો બેટા એનો સમાવેશ અહીંયા થતો નથી. એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ હોતું નથી. આહાર જાળનો સમાવેશ આ પરિસ્થિતિકીય પિરામિડોમાં આપણે કરતા નથી. અને પરિસ્થિતિકીય પિરામિડોમાં ક્યાંય આપણે મૃતોપજીવીની વાત કરી ના, તો મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પરિસ્થિતિકીય પિરામિડોમાં એમને કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. તો નવી એનસીઈઆરટી પ્રમાણે બેટા આ ચેપ્ટરના આપણે આટલા ટોપિક કરવાના હતા. મેં ટ્રાય કર્યો છે તમને કાઇન્ડ ઓફ માઇન્ડ મેપ આપવાનો. દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દરેક ઇમ્પોર્ટન્ટ લાઇન અહીંયા મેં તમને રિવાઇઝ કરાવી છે. તો એક્ઝામ પહેલાં ક્વિક રિવિઝન માટે આ તમને ખૂબ એટલે ખૂબ જ ફાયદાકારક થશે.
આવા જ અવનવા સેશન સાથે નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય. કીપ ટ્રાઇંગ. યુ કેન, યુ વિલ. બાય બાય.